મહીસાગર જિલ્લામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થયો છે। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે। લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે। લાલસર ચોકડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભર ઉનાળે કરા પણ પડ્યા છે। એકાએક વાતાવરણ પલટાયું અને ભારે વરસાદ શરૂ થઈ ગયો। લુણાવાડા, વીરપુર, લાલસર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। ભારે વાવાઝોડા સાથે વીજળીના કડાકા, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાની પણ જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા મિતેશ પાસેથી મેળવીશું। મિતેશ, શું પરિસ્થિતિ છે સમગ્ર મહીસાગર પંથકની કમોસમી વરસાદને લઈને? બિલકુલ ની વાત કરવામાં આવે તો ભર બપોરથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો અને ગાજવીજ સાથે મહીસાગર જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વીરપુર સહિત જે વીરપુર તાલુકાના ગામો છે ત્યાં ભારે વરસાદ ખાબક્યો હતો। ત્યારે લુણાવાડાની અંદર ઝરમર છાંટા જોવા મળ્યા હતા। કહી શકાય કે મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદના કારણે ખેતીના પાકમાં પણ નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। તો કેટલોક ઘાસચારો હતો, પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જવાથી ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતના દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યું છે કે ખેડૂતોની ચિંતા સ્વાભાવિક રીતે જ વધી જાય। જે કમોસમી વરસાદ આવ્યો છે, પાકને નુકસાની જોવા મળી રહી છે। આ તરફ મહેસાણા જિલ્લામાં પણ જામ્યો છે અષાઢી માહોલ। ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તાઓ પર ભરાઈ ગયા છે વરસાદી પાણી। ઊંઝાના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે। ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। જે વીજળીઓ ગુલ થવાની ફરિયાદો આવી રહી છે તે તેના કારણે જ, કારણ કે આ મિની વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સામાન્ય રીતે આવો વરસાદ તો ચોમાસામાં પણ જોવા નથી મળતો હતો, તેવો વરસાદ ભર ઉનાળે હાલમાં જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। કેટલાક કાચા મકાનો, કાચું જે બાંધવામાં આવેલા સામાન છે તે તમામ ઉડતા પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। તો મહેસાણા જિલ્લામાં અલગ અલગ વિસ્તારની અંદરથી સમાચાર છે અને તમામ જગ્યાએ ભારે પવન સાથેના વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ભર ઉનાળાની અંદર આવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં કરા અને પવન સાથે વરસાદ। વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ જે છે તે જોવા મળી રહી છે। તો મહેસાણામાં આંધી તોફાન સાથે વરસાદ, ઉનાવામાં ભારે પવન સાથે વરસાદ। કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં અફરાતફરી જે છે તે પણ સર્જાઈ ગઈ છે, કારણ કે કોઈ પણ તૈયાર ન હતું કે એટલો ભારે વરસાદ આવી જશે। સૌ કોઈને હતું કે માવઠું આવશે, થોડો ઘણો વરસાદ થશે, પરંતુ પાણી ભરાઈ જાય, ચોમાસામાં પણ ન હોય તેવો વરસાદ ભર ઉનાળે આવશે તે કદાચ કોઈ વિચાર્યું પણ ન હતું, જેના કારણે જણસીઓને પણ નુકસાન થયું છે। ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ભારે પવનને કારણે બિલ્ડિંગની દિવાલનો ભાગ નીચે પડ્યો હતો। નીચે પડેલ કાર પર દિવાલનો ભાગ પડતા કારને પણ નુકસાન થયું છે। સદનસીબે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે જાનહાનિ ટળી ગઈ છે। ગાડીમાં મોટા પાયે નુકસાન થયું છે। ન માત્ર કાચા મકાનો પરંતુ જે પાકા મકાનો છે કે તેની છત પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે પવન સાથે જે વરસાદ આવ્યો છે તેનું આ પરિણામ હાલમાં હોવાનું સ્થાનિકોનું પણ જણાવ્યું છે। તો ભારે પવન બાદ વરસાદને કારણે જે તારાજીના દ્રશ્યો જે છે તે પણ હવે જોવા મળી રહ્યા છે। કેટલાક સામાન્ય રીતે દ્રશ્યો એવા જોવા મળતા હોય છે કે ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે, લોકો તણાઈ ગયા છે, પરંતુ અહીંયા આગળ જે વાવાઝોડા જેવો પવન સાથે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે નુકસાન થઈ રહ્યું છે। તો મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાનના વાવડ છે। વડનગર સિવિલ ઉપરથી પાણીની ટાંકી ઉડી ગઈ છે। પાણી ભરેલી ટાંકી ઉડીને નીચે કાર ઉપર પટકાઈ છે। પાણીની ટાંકી કાર ઉપર પડતા નુકસાન થઈ ગયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારે પવનને કારણે આખી પાણીની ટાંકી જે છે તે ઉડી ગઈ હતી અને તે સીધે નીચે કાર જે પડી હતી તેના પર જઈ અને નીચે કાર પર પડતા નુકસાન કારને પણ થયું છે, સિવિલના સ્ટ્રક્ચરને પણ થયું છે। જે રીતના પહેલાના પણ દ્રશ્યો જોયા હતા કે ગાડી ઉપર આવી અને પાકા મકાનનો જે કાટમાળ હતો તે પડ્યો હતો અને હવે અહીંયા પણ એ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ઇકો કાર જે છે તેનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। ઉપરથી સીધી જ ટાંકી આવી અને ઇકો ગાડી પર પડી છે। તો ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે અચાનક પલટો। શહેરમાં વાદળોમાં ગડગડાટ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। માવઠાથી બાગાયત પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ભીતિ છે। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે। કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે ભાવનગરમાં કોમ્પ્લેક્સની છત ધરાશાયી થઈ ગઈ છે। કુમદવાડી વિસ્તારમાં માવઠા વચ્ચે કોમ્પ્લેક્સની છત ધરાશાયી થઈ ગઈ। કોમ્પ્લેક્સમાં નાસ્તાની દુકાનો ચાલતી હોવાથી અફરાતફરી મચી ગઈ। સદનસીબે ઘટનામાં જાનહાનિ નથી થઈ। અનેક કોમ્પ્લેક્સની જર્જરિત સ્થિતિ અંગે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે।
અને સમાચાર ઉપર હવે નજર કરીએ. નવસારીના બિલીમોરામાં થોડા દિવસે ફાયરિંગનો બનાવ થયો છે. ગોહરબાગ વિસ્તારમાં આવેલ ચંચળ જ્વેલર્સમાં ફાયરિંગ થઈ છે. લૂંટના ઈરાદે આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું. જ્વેલર્સના માલિક પર ફાયરિંગ કર્યું. દુકાનદારને ગળાના ભાગે ગોળી લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. ફાયરિંગની ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી. નવસારી નજીકના વલસાડ, સુરત, આહવા, ડાંગમાં પણ નાકાબંધી કરવામાં આવી છે. તો ફાયરિંગની ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી છે. બિલીમોરામાં થોડા દિવસે આ ફાયરિંગની ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. ચંચળ જ્વેલર્સ જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગોહરબાગ વિસ્તારમાં આવેલું છે, ત્યાં આગળ આ ઘટના થઈ છે. વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. વધુ માહિતી તેમની પાસેથી મેળવીશું. જી ભાવિન, શું વધુ માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ સિદ્ધાર્થ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લા બિલીમોરા શહેરની છે અને ત્યાં જે ગોહરબાગ વિસ્તારમાં ચંચળ જ્વેલર્સ આવેલું છે ત્યાં ધોળા દિવસ એટલે કે બપોરના સમયે આ રીતના બે લૂંટારુઓ જે છે દુકાનમાં અંદર પ્રવેશે છે અને ત્યારબાદ જે દુકાનદાર છે, જ્વેલર્સ છે, એની સાથે કંઈક વાતચીત થાય છે અને વાતચીત બાદ સીધી હાથમાં જે એરગન ટાઈપની જે ગન છે એ કાઢીને સીધું એમના પર ફાયરિંગ કરે છે અને સ્વ બચાવમાં દુકાનદાર દ્વારા પણ લાકડીથી એમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તે ઘડી આરોપીઓ બંને ભાગી છૂટે છે અને સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસનો સ્ટાફ, એસપી સહિતના જે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈનો સ્ટાફ છે બિલીમોરાના ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને આરોપીને ઝડપી પાડવા માટે તમામ જે જિલ્લામાં વિવિધ સ્થળે નાકાબંધી કરવામાં આવી છે. સાથે જ વલસાડ, આહવા, ડાંગ, સુરત ગ્રામ્ય આ તમામ વિસ્તારોમાં પણ હાઈવે પર પણ નાકાબંધી સીધા કરી દેવામાં આવી છે. અને મહત્વની વાત એ છે કે જે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે અને ફૂટેજના આધારે જોઈ શકાય છે કે થોડીક જે મિનિટો સુધી જે લૂંટારૂ અને જે દુકાનદાર છે એની વચ્ચે ચકમક થાય છે અંદર અને ત્યારબાદ ગોળી મારે છે, જેથી જેના કારણે જે જ્વેલર્સ છે તેના ગળાના ભાગે ગોળી વાગી છે. હાલ એમની તબિયત સુધારા પર છે અને સમગ્ર ઘટના મામલે પોલીસ સીધા તપાસ કરી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરા શહેરના અજવા રોડ પાસે બબાલ થઈ છે. એકતાનગરમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન મારામારી થઈ. રસ્તા પર પાણી ઢોળાતા બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. તકરાર બાદ કેટલાક શખ્સો તલવાર સાથે હંગામો મચાવ્યા. મારામારીમાં 2 જેટલા શખ્સો ઇજાગ્રસ્ત થયા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. દ્વારકા જિલ્લાના લાંબા ગામે યુવાન તળાવમાં ડૂબી ગયો છે. લાંબા ગામે પરપ્રાંતીય યુવક તળાવમાં ડૂબ્યો. સંતોષકુમાર નામનો યુવાન અકસ્માતે તળાવમાં પડી જતા ડૂબી ગયો. યુવક તળાવમાં ડૂબતા દ્વારકાની ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો. યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના વેસુ વિસ્તારમાં બાળકી તળાવમાં ડૂબી ગઈ. 11 વર્ષીય બાળકી સંજુ કુમારી મહારાનીનું તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યું છે. ભગવાન મહાવીર કોલેજ નજીક તળાવમાં સર્જાઈ દુર્ઘટના. સમગ્ર ઘટના બનતા બાળકોએ જાણ કરી હતી, જે બાદ બાળકીની શોધખોળ કરવામાં આવી, જે બાદ ડૂબેલી હાલતમાં બાળકી મળી આવી, જેને મૃત જાહેર કરાઈ. સાયલા ચોટીલા હાઈવે પર આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઢેડુકી ગામ નજીક અસીમ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા મંડપ ડેકોરેશનનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ